રાગ અને દ્વેષ એની ઉપર વિજય. શું આપણને એ સમજાય છે કે સાચો અવરોધ ક્યાં આવી રહ્યો છે? શ્રી કૃષ્ણ સમજાવે છે કે દરેક ઇન્દ્રિયના વિષયમાં રાગ એટલે કે આસક્તિ અને દ્વેષ એટલે કે અણગમો છુપાયેલા હોય છે, અને મનુષ્ય આ બંનેના વશમાં ન આવવું જોઈએ, કારણ કે તેઓ કલ્યાણના માર્ગમાં લૂંટારા સમાન બની જાય છે. શ્લોક છે, ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતં તયોર્ન વશમાગચ્છેદ તૌ હ્યસ્ય પરિપંથિના. અધ્યાય 3 શ્લોક 34 શ્રી કૃષ્ણ કહે છે, દરેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ વ્યવસ્થિત રીતે સ્થિત છે. મનુષ્ય તે બંનેના વશમાં ન થવું જોઈએ, કારણ કે તે બંને તેના યાની કે કલ્યાણના માર્ગમાં વિઘ્નરૂપ રૂપી શત્રુઓ છે. 3 ટૂંકી શિખામણ છે. 1. પક્ષપાત રહિત નિર્ણય. વ્યવસાયમાં ઘણી વખત આપણે ગમતી વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે વધુ ઝુકાવ યાની કે રાગ રાખીએ છીએ, અને ન ગમતી વસ્તુ પ્રત્યે પૂર્વગ્રહ યાની કે દ્વેષ રાખીએ છીએ. આપણને એ સમજાવવામાં આવ્યું છે કે જો નિર્ણયો લેશો ત્યારે આ બંને લાગણીઓ હાવી થઈ શકે છે, તો તમે ક્યારેય ન્યાયી અને નફાકારક નિર્ણય નહીં લઈ શકો જો આવું આવશે તો. 2. ગમા અણગમાથી ઉપર થઈ જવું. વ્યવહારમાં આપણે ઘણીવાર એવા કામ ટાળીએ છીએ જે આપણને ગમતા નથી, ભલે તે જરૂરી હોય તો પણ. સાચો વ્યાવસાયિક તો તે છે જે પોતાના અંગત રાગ દ્વેષને બાજુ પર મૂકીને જે તે સમયે જે અનિવાર્ય છે તે પૂરી નિષ્ઠાથી કરે છે. 3. માનસિક અવરોધ. લોકો જે બાબતોમાં સમય અને શક્તિ વેડફી રહ્યા છે તેમાં સૌથી મોટો ભાગ રાગ અને દ્વેષનો છે. કોઈની ઈર્ષ્યા કરવી કે કોઈના પર અત્યંત મોહિત થવું એ તમારી વિચારવાની શક્તિને લૂંટી લે છે. જે મનુષ્ય આ બંનેથી મુક્ત છે તે જ પોતાની શક્તિનો સાચો સદુપયોગ કરી શકે છે. જો તમે પણ રાગ અને દ્વેષથી મુક્ત થઈને સ્થિર બુદ્ધિ કેળવવા માંગતા હોવ તો કમેન્ટ બોક્સમાં જીતેન્દ્રિય એવું લખી શકો છો.